એક અતિશય કરુણ ઘટના દાહોદમાં બની છે। માત્ર 6 વર્ષની દીકરી ઉપર તેની જ શાળાના આચાર્યએ બળાત્કાર કરવાની કોશિશ કરી અને જ્યારે બાળકી રડવા લાગી તથા ચીસો પાડવા લાગી ત્યારે તેનું ગળું દબાવીને રાક્ષસી આચાર્યએ હત્યા કરી નાખી હતી। આવી માનસિકતાવાળા હત્યારાઓને ફાંસીની સજા આપવા ગાંધીધામ કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું। ભારતના ઇતિહાસમાં બળાત્કારીઓને સખ્ત સજા મળી હોય તેવું હાલમાં સાંભળવામાં આવ્યું નથી। સરકારની આરોપીઓને રહેમનજરથી જોવાની નીતિ સામે પ્રદર્શનમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના ફોટો સળગાવીને પોતાનો વિરોધ દર્શાવાયો। સાથે મોદી સરકાર હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા। હું રાધાસિંહ ચૌધરી કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસની પ્રેસિડેન્ટ છું। આજે જે બનાવ બન્યો છે દાહોદનો એ બધું દુઃખદ ઘટના છે। આજે 6 વર્ષની બાળકી સાથે જે પ્રિન્સિપલે કર્યું છે જે શર્મનાક છે। આજે અમે વિચારી શકીએ છીએ કે મહિલાઓ ક્યાં સુરક્ષિત છે? ના હોસ્પિટલમાં સુરક્ષિત છે, ના પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત છે, ના હવે સ્કૂલમાં સુરક્ષિત રહી છે। મહિલાઓ જાય તો ક્યાં જાય? આ મોદી સરકાર જે પોતાની એક અલીબાબા 40 ચોરની જે ટીમ બનેલી છે એની આ ટીમને હું વખોડું છું, કેમ કે જે બી બલાત્કારીઓ છે બધા ભાજપના જ નીકળે છે। એ કેમ? આજે હું બાલ વિકાસ મહિલા જે છે એમનાથી પૂછવા માંગુ છું, શું તમારા ઘરે દીકરી નથી? હું ગૃહમંત્રી સિંઘવી સાહેબથી પૂછવા માંગુ છું, શું તમારા ઘરે દીકરી નથી? આજે અમે કલ્પના કરી શકીએ છીએ કે જે 6 વર્ષની બાળકી છે એની સાથે જે બનાવ બન્યું છે અમને કહેતાંય એટલું દુઃખ થાય છે। અમારા રૂવાટા ઊભા થઈ જાય છે કે ના આજે એની સાથે શું થયું છે। આજે જે પ્રિન્સિપલ છે એને એટલી કડક સજા હોવી જોઈએ કે જ્યારે એને સજા થાય ત્યારે એ બાળકીને જે દુઃખદ ઘટના ઘટી છે એને યાદ આવી જાય। આજે આપણે આંગળીએ ગણીએ એનાથી બી વધારે ગુનાઓ થયેલા છે। આજે થોડાક સમય પહેલાં બી પોલીસ સ્ટેશનની અંદર એક મહિલા જે એમના મંગેતર સાથે આવેલી હતી એને પોલીસે જબરદસ્તી પોતાના ત્યાં લઈ જાય એના હાથ પગ બાંધીને એની સાથે શારીરિક છેડતી કરી એનો વિડીયો બી વાયરલ થયેલું છે। આજે આપણે જોઈએ તો ડૉક્ટર જ્યારે કલકત્તામાં એવું બનાવ બન્યું એનો બી ખૂબ જ ચર્ચામાં છે। આજે આપણે વારે ઘડી આંદોલન કરતા હોઈએ છીએ, એનું નિષ્કર્ષ શું નીકળે છે? આજે મહિલાઓ શું એના માટે જ છે? બેન દીકરીઓ શું એના માટે જ છે? આજે બેન દીકરીઓ ક્યાં સુરક્ષિત છે? પોતાના ઘરમાં સુરક્ષિત છે કે બહાર સુરક્ષિત છે? આજે ભણવા જાઓ તો ત્યાં બલાત્કાર, દવા લેવા જાઓ તો ત્યાં બલાત્કાર, પોલીસમાં સુરક્ષા માંગવા જાઓ તો ત્યાં બલાત્કાર। આજે મોદી સરકાર પોતાનું જે મહિલા બચાવનું જે છે, મહિલા સુરક્ષાની જે વાતો કરે છે એમાં તદ્દન નિષ્ફળ નીકળી છે। હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે મોદી સરકાર, મોદીજી આપે પોતાનું ઘર નથી બસાવ્યું, તમને કોઈ સંતાન નથી, પણ જેમના સંતાન છે એમને તો સુરક્ષિત કરો, એમની દીકરીઓને તો સુરક્ષિત કરો। જો તમને એવી લાગણી થાય કે ના દીકરીઓ છે, આજે દીકરીઓ માટેની ઘણી યોજનાઓ કાઢો છો તમે, એ કોઈ કામનું નથી ને તમારા જે અલીબાબા 40 ચોરની જે ટીમ છે એમાં તમારું લગામ નથી ને આજે તમારી ઉંમર થઈ ગઈ છે એટલે રાજી ખુશી તમે પોતાની ગદ્દી મૂકી દો। એ જ કહેવા માંગુ છું કે તમે આજે રાજી ખુશી તમારું રાજીનામા આપી દો તો બહુ સારું છે, નહીં તો આવનારા સમયમાં તમને પબ્લિક એ દીકરીઓ જ તમને હટાવશે ને। જો મહિલા કોંગ્રેસ એક બીજી વાત કહેવા માંગે છે, જો બહેનોને ન્યાય નહીં મળે તો મહિલા કોંગ્રેસ મેદાનમાં ઉતરવાની છે।